મિત્રો ચર્ચા કરીશું સંકરણની પરમાણુની કક્ષકો એકબીજા સાથે જે સંમિશ્રણ પામે બરાબર ત્યારે એક પ્રકારનું સંકરણ જોવા મળે છે। તો આવું સંકરણ કેવી કેવી કક્ષકો વચ્ચે શક્ય છે અને તેમાં આકાર કેવા બને એની સમજ આપણે એક ટોપિકથી આપીએ સંકરણ। પહેલી વ્યાખ્યા એક જ પરમાણુની ઊર્જાનો ઓછો તફાવત હોય એવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય જેને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી કક્ષકો બને એ ક્રિયાને સંકરણ કહેવાય। મિત્રો ફરીથી એક જ પરમાણુની ઊર્જાનો ઓછો તફાવત હોય એવી પાસેની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી કક્ષકો બનવાની ક્રિયાને સંકરણ કહેવાય। આપણે પહેલા વ્યાખ્યા લખીશું। એક જ પરમાણુની ઊર્જાનો ઓછો તફાવત હોય તેવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને લીધે સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી કક્ષકો બનવાની ક્રિયાને સંકરણ કહેવાય। એક જ પરમાણુની ઊર્જાનો ઓછો તફાવત હોય એવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી કક્ષકો બનવાની ક્રિયાને સંકરણ કહેવાય। મિત્રો સંકરણમાં લાક્ષણિકતાઓ જોવા મળે છે। જે કક્ષકો માન લો કે આપણી પાસે S કક્ષક છે, એક P કક્ષક છે, એક બીજી P કક્ષક છે અને એક બીજી P કક્ષક છે। આ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે ત્યારે નવી એક S અને 3P વચ્ચે સંમિશ્રણ થવાને કારણે નવી 4 બનશે। એ નવી 4 કક્ષકો આ ટાઈપની હશે, 1 2 3 4। આ ચારેયની ઊર્જા કેવી હશે? સમાન। ચારેયની સમમિતિ કેવી હશે? સમાન। તો અહીંયા 4 મુદ્દા સંયોજકતા કક્ષકોનું જ સંકરણ થાય। પરમાણુની પાસે ગમે તેટલી કક્ષકો હોય, જે બાહ્યતમ કક્ષાની કક્ષકો હોય એનું જ સંમિશ્રણ થાય। એટલે પરમાણુની સંયોજકતા કક્ષકનું જ સંકરણ થાય છે। બીજું, સમાન ઊર્જાવાળી કક્ષકનું જ સંકરણ થાય। આ બધી કક્ષકો પાસેની છે, નજીકની છે, જેમ કે 3s 3p બરાબર, એવી રીતે 4s 4p। તો જ્યારે પાસેની કક્ષકો હોય એનું જ સંમિશ્રણ થાય એટલે લખ્યું છે સમાન ઊર્જાવાળી કક્ષકનું જ સંકરણ જોવા મળે। લિમિટેશન છે આ, લાક્ષણિકતા બી કહી શકાય કે સંયોજકતા પરમાણુની સંયોજકતા કક્ષકનું જ સંકરણ થાય, તેમજ સમાન ઊર્જાવાળી કક્ષકનું જ સંકરણ થાય, તેમજ સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી। મિત્રો આનો મતલબ શું? ઇલેક્ટ્રોન માની લો કે 3s માંથી 3p માં ગયો તો દરેક વખતે ઇલેક્ટ્રોન 3s નો 3p માં જવો જ જોઈએ એવી કન્ડિશન નથી, ના પણ જઈ શકે। એટલે સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી। મિત્રો ઇલેક્ટ્રોનને આપણે એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં મોકલીએ છીએ, મોકલવાની દર વખત વાત નથી। અમુક કિસ્સામાં ઉત્તેજિત અવસ્થામાં અમુક કિસ્સામાં સ્ટેબિલિટી મેળવવા માટે આપણે ઇલેક્ટ્રોનને એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં મોકલીએ છીએ।
એનો અર્થ એવો નથી કે દરેક વખતે સંકરણમાં આપણે ઇલેક્ટ્રોનને એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં બઢતી આપીશું, બરાબર. ઇલેક્ટ્રોનની બઢતીની જરૂર પડે તો જ ઇલેક્ટ્રોનને આપણે મોકલીએ છીએ. ત્યારબાદ બધી જ અર્ધપૂર્ણ કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે તે જરૂરી નથી. અમુક કક્ષક એવી છે કે જે અર્ધપૂર્ણ હોવા છતાં બંધમાં ભાગ નથી લેતી. એક કિસ્સો એવો છે કે sp3 સંકરણ sp2 સંકરણ જ્યારે થાય તો pz કક્ષક એવી ને એવી પડી રહે છે. મતલબ કે અર્ધપૂર્ણ કક્ષક હોવા છતાં સંમિશ્રણ ભાગ ન પણ લે. તો આ તમારે 4 લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. મિત્રો અત્યારે આપણે સંકરણના કેટલાક બેઝિક મુદ્દા જોઈએ. એમાં sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણની ચર્ચા કરીએ. ચલો મિત્રો, એક s કક્ષક લઈ લઈએ અને એક pz કક્ષક લઈ લઈએ. એક s કક્ષક અને એક pz કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામીને sp સંકર કક્ષક બનાવે છે. અત્યારે આ s કક્ષક છે, આ p કક્ષક છે, પરંતુ બે વચ્ચે ઓવરલેપિંગ થાય, સંમિશ્રણ થાય અને એ અવિકક્ષકમાં ફેરવાય છે. એવી રીતે આ કક્ષકનો આ જે ભાગ છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે, આ ભાગ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી છે. એવી કક્ષક. એવી રીતે બીજી કક્ષકનો આ ભાગ વધારે છે અને આ ભાગ ઓછો છે. અને આપણે કહીએ છીએ sp સંકૃત કક્ષક, sp સંકર કક્ષક. મિત્રો sp હાઇબ્રિડ ઓર્બિટલ્સ જે છે એમની વચ્ચે બોન્ડ એંગલ કેટલો જોયો? 180. sp સંકર કક્ષક વચ્ચે બંધકોણ 180 ડિગ્રીનો જોવા મળે છે. મિત્રો આ z અક્ષ છે. કઈ અક્ષ છે? z અક્ષ. તો તમે અહીંયા s અને p કક્ષક વચ્ચે સંમિશ્રણ કર્યું અને સંકરણ થયું sp. તો sp સંકરણ અહીંયા નીચે લખી શકું છું. અને આ કક્ષક બની sp સંકૃત કક્ષક અથવા sp સંકર કક્ષક. બોલો. ઓકે. sp2 સંકરણ. મિત્રો એમાં શું કહીશું? એક લઈશું આપણે s કક્ષક, બીજી લઈશું આપણે pz કક્ષક, ત્રીજી લઈશું આપણે px કક્ષક. એક s, pz, px. જ્યારે આ ત્રણ કક્ષકો કે જેમની ઉર્જા બહુ ઓછી છે, ઉર્જા તફાવત બહુ ઓછો છે, સમાન ઉર્જાવાળી લગભગ કક્ષકો છે, હવે એમની વચ્ચે સંકરણ થશે ત્યારે 3 sp2 સંકૃત કક્ષક બનશે. જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય એટલી જ નવી સંકૃત કક્ષક બને. અહીંયા 2 ભેગી થઈ હતી તો 2 બની. હવે અહીંયા 3 ભેગી થશે તો 3 કક્ષકો બનશે. જો અહીંયા પહેલા લઈએ રાઈટ. હવે આ કક્ષકનો નાનો ભાગ આ બાજુ મૂક્યો, આ કક્ષકનો નાનો ભાગ આ બાજુ મૂક્યો, આ કક્ષકનો નાનો ભાગ આ બાજુ. આ ત્રણ, જો આ એક કક્ષક, આ બીજી અને આ ત્રીજી. રાઈટ છે? તો અહીંયા લખીશું રાઈટ. અહીંયા દરેક કક્ષક વચ્ચે, ચલો મને કહો, આ જે એંગલ છે 120 ડિગ્રીનો છે. તો 120 ડિગ્રીનો બંધકોણ અહીંયા જોવા મળે છે. બીજું કે આ કક્ષકનું નામ છે sp2
સંકર કક્ષક, sp2 સંકર કક્ષક, અને ત્યારબાદ મિત્રો sp3 સંકર કક્ષક બનાવીએ. એમાં શું કરીશું, એક s કક્ષક લઈશું, આ pz, આ px અને આ py ભેગી થઈ અને પછી બનશે એક s કક્ષક. pz, px અને py ચારેય ભેગી થશે, નવી 4 કક્ષકો બનશે. આ 4 કક્ષકો એકબીજા સાથે આ પ્રકારના આકારે જોડાશે. બોલો ક્લિયર? અહીંયા આપણે આનો આકાર આવી રીતે બનાવી શકીએ, આનો આકાર આવી રીતે બનાવી શકીએ, બરાબર. એવી રીતે આનો જે આકાર છે એ નીચે આવી શકશે, બરાબર. અને એક આકાર આપણને અહીંથી આ પ્રકારે મળે કે જેની ભૂમિતિ આ પ્રકારની જોવા મળે, આને કહેવાય sp3 સંકર કક્ષકો. હવે આ એક કક્ષક, આ બીજી, આ ત્રીજી અને ચોથી, રાઈટ છે. તો અહીંયા તમે જે કક્ષકો અહીં બતાવી એમાં બંધકોણ લગભગ 109 ડિગ્રી 28 મિનિટનો જોવા મળે. મિત્રો જ્યારે sp સંકરણ થાય તો બંધકોણ સંકૃત કક્ષકો વચ્ચે 180, જ્યારે sp2 સંકરણ થાય ત્યારે સંકૃત કક્ષકો વચ્ચેનો બંધકોણ 120, અને જ્યારે sp3 સંકરણ થાય ત્યારે સંકૃત કક્ષકો વચ્ચેનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ. ઘણી જગ્યાએ રેફરન્સ બુકમાં 109.5 ડિગ્રી એટલે કે 109 ડિગ્રી 30 મિનિટ પણ લખેલું જોવા મળે છે. અહીંયા sp3 સંકરણ કહેવાશે આ વસ્તુ. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણે સંકરણમાં વ્યાખ્યા ભણી ગયા. એક જ પરમાણુની ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકાર વાળી નવી કક્ષકો બનવાની ક્રિયાને શું કહેવાય? સંકરણ. મિત્રો સંકરણમાં લાક્ષણિકતા સંયોજકતા કક્ષકનું જ સંકરણ થાય, સમાન ઉર્જાવાળી કક્ષકનું જ સંકરણ થાય, સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી, અને બધી જ અર્ધપૂર્ણ કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે જ એ જરૂરી નથી. ત્યારબાદ મિત્રો આપણે sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણની એક બેઝિક ચર્ચા કરી. હવે આપણે ઉદાહરણ લઈને અલગ અલગ ઉદાહરણ લઈને જેમ કે BCl2 એમાં sp સંકરણ, BCl3 બરાબર એમાં sp2 સંકરણ, એવી રીતે CH4 એમાં sp3 સંકરણ, દરેક અણુ કેવી રીતે સંકરણથી બન્યો હશે તેની વિસ્તૃત ચર્ચા હવે કરીશું. ઓકે.